ક્યારે વિચાર્યું છે કે કોઈ કેટલોગનું ફક્ત કવર પેજ કોઈ કંપનીની આખી શૈક્ષણિક ફિલોસોફી બતાવી શકે છે? આજે આપણે એ જ કરવાના છીએ. અલંકાર પબ્લિકેશનના આ કેટલોગ કવરને ઊંડાણથી સમજીશું અને જોઈશું કે એમાંથી શું જાણવા મળે છે. ચાલો આ શૈક્ષણિક પઝલને ઉકેલવાની શરૂઆત કરીએ. તો જુઓ, આપણે સામે શું છે? એક જીવંત અને રંગબેરંગી પઝલ. આનો દરેક ટુકડો કોઈક શૈક્ષણિક સાધનને દર્શાવે છે, અને જ્યારે આ બધા ટુકડાઓ એકસાથે જોડાય છે ત્યારે એ એક મોટું વચન આપે છે: તમારી શાળાને બૂસ્ટ કરો. મતલબ કે આ ખાલી એક કેટલોગ નથી, આ તો આધુનિક શિક્ષણનો એક આખો નકશો છે. તો અહીંથી શરૂ થાય છે આપણો પહેલો વિભાગ, શૈક્ષણિક પઝલ. આજનું શિક્ષણ ખબર છે કેટલું જટિલ બની ગયું છે? હવે એ જમાનો ગયો જ્યારે ફક્ત પાઠ્યપુસ્તકોથી કામ ચાલી જતું. આ પઝલ એ જ જટિલતાનું પ્રતીક છે, અને એને ઉકેલવા માટે ઘણા બધા નાના મોટા ટુકડાઓને બરાબર ગોઠવવા પડે છે. આજની શાળાઓ સામે સૌથી મોટો પડકાર શું છે ખબર છે? એ છે પરંપરાગત પુસ્તકોના જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીની શક્તિ વચ્ચે યોગ્ય સંતુલન શોધવાનો. અલંકાર જેવા પ્રકાશકો બરાબર આ જ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાલો હવે બીજા વિભાગ પર જઈએ, અને એ છે મજબૂત પાયાનું નિર્માણ. કોઈ પણ મોટી ઇમારત જુઓ, એનો પાયો મજબૂત હોવો જ જોઈએ. શિક્ષણનું પણ બિલકુલ એવું જ છે. અને આ પાયો એટલે આપણી પરંપરાગત પ્રિન્ટ સામગ્રી. તો ચાલો જોઈએ કે અલંકારની આ પઝલના કયા ટુકડાઓ શીખવાનો આ મજબૂત આધાર બનાવે છે. તો આ પાયામાં શું શું છે? જુઓ, અગ્રણી ગુજરાતી પુસ્તકો, શ્રેષ્ઠ સંદર્ભ સામગ્રી અને પ્રેક્ટિસ માટે પ્રશ્ન બેંકો. આને ફક્ત પુસ્તકો ન ગણવા જોઈએ. આ તો એવા સાધનો છે જે વિદ્યાર્થીઓમાં વિષયની ઊંડી સમજ અને વિચારશક્તિનો પાયો નાખે છે. આ આખા અભ્યાસક્રમની કરોડરજ્જુ છે. અને હવે આ આંકડા પર ધ્યાન આપો. 400થી પણ વધુ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો. આ આંકડો એ બતાવે છે કે કંપની પાસે કેટલું ઊંડાણ અને કેટલી વિવિધતા છે. આનો સીધો મતલબ એ થાય કે લગભગ દરેક વિષય અને દરેક સ્તર માટે એમની પાસે કંઈક ને કંઈક છે. એક જ જગ્યાએ બધો ઉકેલ. ઓકે, તો પાયો તો મજબૂત થઈ ગયો. પણ આજની દુનિયામાં માત્ર પાયાથી કામ ચાલે? ના. એટલે હવે આપણે વાત કરીશું નવીનતાની, એટલે કે ટેકનોલોજીની. આ વિભાગમાં આપણે એ જોઈશું કે અલંકાર કેવી રીતે પ્રિન્ટની દુનિયાને પિક્સલ્સની દુનિયા સાથે જોડીને શિક્ષણને ભવિષ્યમાં લઈ જઈ રહ્યો છે. ચાલો એક નાનકડી સરખામણી કરીએ. જૂની પદ્ધતિમાં શું હતું? પુસ્તકો, જેની માહિતી સ્થિર રહેતી, જેને સાથે રાખવા પડતા. અને હવે અલંકારના ડિજિટલ ટૂલ્સ જુઓ. એ ઇન્ટરેક્ટિવ છે, ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે, અને એમાં લાઇવ ક્લાસ પણ છે. મતલબ કે હવે વિદ્યાર્થી માત્ર જ્ઞાન મેળવતું નથી, પણ એ પ્રક્રિયામાં ભાગ પણ લે છે. તો ચાલો કલ્પના કરીએ કે એક વિદ્યાર્થી આ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરશે. સૌથી પહેલાં એ ઈ-બુક વાંચીને બેઝિક્સ ક્લિયર કરશે. પછી ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ દ્વારા એ વિષયમાં ઊંડો ઉતરશે. અને છેલ્લે અલંકાર લાઇવ ક્લાસમાં જોડાઈને શિક્ષક સાથે સીધી વાતચીત કરીને પોતાની શંકાઓ દૂર કરશે. એટલે કે શરૂઆતથી અંત સુધી એક સંપૂર્ણ લર્નિંગ સાયકલ. અને આ બધામાં મારા મતે સૌથી ક્રાંતિકારી ભાગ છે અલંકાર લાઇવ. કેમ? કારણ કે એ ભૌગોલિક સીમાઓને તોડી નાખે છે. એનો અર્થ એ કે ગામડાનો વિદ્યાર્થી પણ શહેરના શ્રેષ્ઠ શિક્ષક પાસે ભણી શકે છે. એક રીતે આ શિક્ષણનું સાચું લોકશાહીકરણ છે. તો આપણે મુખ્ય વિષયો અને ટેકનોલોજીની વાત કરી, પણ શું આ સિસ્ટમ બધા માટે છે? નાના બાળકો માટે, જેમને ખાસ વિષયોમાં રસ છે એમના માટે? હા, બિલકુલ. અને એ જ છે આપણો ચોથો વિભાગ, કે કેવી રીતે આ સિસ્ટમ દરેક પ્રકારના શીખનારનું ધ્યાન રાખે છે. આ વાતનો પુરાવો અહીં છે. જુઓ આ બે ઉદાહરણો. એક બાજુ છે નાના ભૂલકાઓ માટેની ફન-મસ્તી બુક્સ, જે રમતગમતમાં શીખવે છે, અને બીજી બાજુ જેમનામાં કલાકાર છુપાયેલો છે એમના માટે આર્ટિસ્ટ સિરીઝ છે. આ બતાવે છે કે એમની દૃષ્ટિ કેટલી વિશાળ છે, નાના બાળકના પહેલા પગલાંથી લઈને યુવાનોના શોખ સુધી. એટલે જ આ વાક્ય ઘણું બધું કહી જાય છે. શૈક્ષણિક યાત્રાના દરેક તબક્કાને આવરી લે છે. આ ખાલી એક સ્લોગન નથી, આ એક વચન છે. મતલબ કે વિદ્યાર્થી નર્સરીમાં જોડાય ત્યારથી લઈને કોઈ સ્પેશિયલ વિષય શીખે ત્યાં સુધી અલંકારના સંસાધનો એમની સાથે છે. સારું,
તો આપણે બધા અલગ અલગ ટુકડાઓને તો સમજી લીધા, પ્રિન્ટ, ડિજિટલ, અલગ અલગ વયજૂથ માટેના પુસ્તકો. પણ હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને આખી તસવીર જોવાનો. તો ચાલો આ અલંકાર ઇકોસિસ્ટમનું અંતિમ ચિત્ર જોઈએ. યાદ છે કવર પર શું લખ્યું હતું? તમારી શાળાને બૂસ્ટ કરો. તો આ બધું જ સમજ્યા પછી હવે એનો અસલી મતલબ સ્પષ્ટ થાય છે. એનો અર્થ ફક્ત પુસ્તકો આપવાનો નથી, પણ શાળાઓને એક સંપૂર્ણ, એકીકૃત શૈક્ષણિક ઉકેલ આપવાનો છે, જેમાં પ્રિન્ટ, ડિજિટલ અને બીજા બધા જ સંસાધનો સામેલ હોય. અને એટલે જ આ આખી વાત પેલી પઝલથી શરૂ થઈ હતી. કારણ કે આમાં અગત્યનું એ નથી કે કોઈ એક ટુકડો કેટલો સારો છે. અગત્યનું એ છે કે બધા ટુકડાઓ મળીને કેવી રીતે એક મજબૂત અને સંપૂર્ણ ચિત્ર બનાવે છે. આ એક એવી સિસ્ટમ છે જ્યાં દરેક ભાગ બીજા ભાગને વધુ શક્તિશાળી બનાવે છે. તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે. શું ભવિષ્યમાં શિક્ષણ આ જ દિશામાં જશે, જ્યાં કોઈ એક જ સિસ્ટમ વિદ્યાર્થીની નાની મોટી બધી જ જરૂરિયાતો પૂરી કરે? અલંકારનું તો સ્પષ્ટપણે માનવું છે કે હા. હવે વિચારવાની વાત એ છે કે શું આ જ આવનારા સમયનો સાચો રસ્તો છે?